એક પથ પર ગતિ નો બેઝ આઈડિયા જોઈએ તો પહેલા તમને ખ્યાલ હશે કે પથ લંબાઈ અને સ્થાનાંતરથી શરૂ થશે. પથ લંબાઈ સ્થાનાંતરમાં આપણને એટલી તો સમજ આવશે. હું તમને આની અંદર કોઈ બેઝિક વધારે પડતી ડેપ્થ નહીં લઉં, ફક્ત એક સમજાવવાનો ટ્રાય કરીશ કે જેથી કરીને તમારો પોઈન્ટ ક્લિયર થાય, આઈડિયા પણ આપણને આવતો જાય. પથ લંબાઈ અને સ્થાનાંતર આપણે સિમ્પલ ઓબ્ઝર્વેશનના આધારે જોવા જઈએ તો આ રીતનો એક પોઈન્ટ A થી B જવું હોય, આપણે A થી B જવું હોય તો આ આપણા માટે પથ લંબાઈ થશે. આ પોઈન્ટ જે છે એ આપણા માટે શું થશે? સ્થાનાંતર થશે. તો આપણને એટલો તો અંદાજ હોય ને ભાઈ, સ્થાનાંતર છે અને પથ લંબાઈ એ બેમાંથી કોણ વધારે હશે, કોણ ઓછું હોય એ મને કહી દેશો? હા, તો બસ આ બેલેન્સ, આ રિલેશન આપણને ખ્યાલ આવશે. બરોબર. હવે એક બીજી વાત કરું છું. અહીંયા સમજો, ઘણી વાર તમને કોમ્પ્લેક્સ ક્વેશ્ચન પૂછાય તો એમાં કોઈ માણસ ઉત્તર ચાલે, દક્ષિણ ચાલે, પછી આ ડાયરેક્શનમાં જાય છે, એવું બધું ઘણું પૂછાશે. તો એ વખતે કન્ફ્યુઝન થયા વગર ડાયરેક્શનને પ્રોપર લેતા સમજી લો તો એક ઈઝી થઈ જાય. જેમ કે તમને એક હિન્ટ આપી દઉં, આ નોર્થ, સાઉથ, સોરી મારી એક જ મિનિટ, નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ, અને અહીંયા આપણે જોવા જઈએ તો અપ અને ડાઉન હશે. જે હું અહીંયા ફક્ત બતાવવા પૂરતું બતાવું છું, પણ આપણને ખ્યાલ આવવો જોઈએ અપ અને ડાઉન છે. આ રીતે રહેશે, ઉપર બહાર આવશે, અંદર જશે. તો અહીંયા તમને જ્યાં જરૂર પડે ત્યાં એક કામ કરો, આ પ્લસ એક્સ લઈ લો એટલે પ્લસ આઈ કેપ લો, આ માઇનસ આઈ કેપ લો, આ જે કેપ લઈ લો, આ માઇનસ જે લઈ લો, અને અપને પ્લસ કે લઈ અને આને માઇનસ કે લો. ઓકે, ઠીક છે. તમને ક્વેશ્ચનમાં એમ પૂછે, આ ઈઝી પડશે તમારા માટે. આ પ્લસ આઈ માઇનસ આઈ, પ્લસ જે માઇનસ જે, અને અપમાં પ્લસ કે માઇનસ કે. ઈઝી એટલા માટે પડશે, કોઈ વાર તમને એમ કહી દે કે કોઈ એક પાર્ટિકલ છે, સમજો એક્સ અક્ષ ઉપર, અથવા એમ ધારી લે કે ઈસ્ટ ડાયરેક્શનમાં 3 મીટર ચાલે છે, પછી કે નોર્થ ની અંદર એ 4 મીટર ચાલે છે, અને પછી કોઈ એવું બીજું બતાવી દે કે ભાઈ અપ ની અંદર અપ જાય છે અને એ 12 મીટર છે. તમને આવડે તો છે, આ તો મેં નોર્મલ પૂછ્યો છે એટલે તમને સીધો ખ્યાલ આવશે, પણ એવી કોઈ કોમ્પ્લેક્સિટીમાં પૂછાય તો પણ આઈડિયા આવશે. તો તમારે ટોટલ સ્થાન સદિશ કેટલો થયો? તો ઈસ્ટમાં છે તો હું લખી દઉં 3 આઈ કેપ, બરોબર. નોર્થમાં છે શું લખીશ? 3 આ 4 જે કેપ, અને અપ છે તો પ્લસ 12 કે કેપ. ઠીક છે. અને આનું મૂલ્ય શોધવું હોય તમે સીધું મૂલ્ય શોધી લો. ઠીક છે, તમને જવાબ આવી જશે 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ વત્તા 12 નો વર્ગ. આનાથી જવાબ જલ્દી આવશે, કારણ કે એ વખતે નોર્મલ તમે આકૃતિ દોરવા જાઓ, ભાઈ 3 આમ જાય છે, 4 આમ જાય છે, પાછો ઉપર આવે છે, અમુક વખતે વિઝ્યુલાઇઝ નહીં કરો તો ખોટો પડે જવાબ. એના કરતા આનાથી જલ્દી જવાબ ખતમ થઈ જાય. આવો નવો એક બીજો પેટર્ન સમજો તમે. જો કદાચ તમને આઈડિયા આવે કે ધારો કે તમને એમ કહી દે કે આ આપણી પાસે એક, હું રેફરન્સ પોઈન્ટ એટલે બતાવું છું, તમને સીધો અંદાજ આવે. આ ધારો કે 500 પોઈન્ટ છે આપણી પાસે, ત્યાંથી સ્ટાર્ટ થાય છે અને ત્યાંથી પછી 2 કિલોમીટર નોર્થ જાય, 3 કિલોમીટર સાઉથ જાય, એવી કન્ડિશનમાં જતો હોય. સમજી લો હું એક રિલેશન લખું છું. પછી ત્યાંથી એક ધારીએ છે 7 મીટર ઈસ્ટમાં જશે, 5 મીટર નોર્થમાં જાય અને 2 મીટર અપ આવે છે. તો આ સિચ્યુએશનમાં સ્થાનાંતર કેટલું? તો પહેલા તો તમને એમ કહી દે કે અહીંયા ગયો છે તો આ 5 હતો, પછી તમે ઓબ્ઝર્વ કરો, સીધું લખો તો તમને R1 કેટલો થયો? તો R1 5 આઈ કેપ આટલો થઈ ગયો. તો R2 કેટલો થયો? પછી ક્યાં ગયો? ક્યાં ગયો ભાઈ? તો 7 મીટર ઈસ્ટ, તો શું લખીશ? 7 આઈ કેપ, 5 જે કેપ અને +2 કે કેપ. અને તમારે સ્થાનાંતર પૂછે ડાયરેક્ટ શું કરી દેવાનું? R2 - R1. વેક્ટર તો આવડશે તમને, તો તમે ડિફરન્સ લેશો, પછી જે આવતો હોય જવાબ આવી જશે, અને એનું મૂલ્ય શોધી કાઢો, એ સ્થાનાંતર બતાવી દેશે. સમજ આવે છે હું શું કહું છું? ઈઝી કેલ્ક્યુલેશન થી કેલ્ક્યુલેશન લો, વેક્ટરનો ઉપયોગ કરો અને ફટાફટ કામ પૂરું થશે. સ્થાનાંતરના પથ લંબાઈના નાના દાખલા તમે એમનેમ ગણી લેશો, મોટા દાખલા ગણવામાં આપણને આઈડિયા હોવો જોઈએ. બીજી એક વાત બતાવું છું. ઓકે, અહીંયા તમારી પાસે જગ્યા નથી તો હું આને એવોઇડ કરી દઉં છું, અને અહીંયા તમારી સામે એક પોઈન્ટ થી રિવાઇઝ કરું. જુઓ, બીજો એક પોઈન્ટ તમારા લોકોએ ખાસ ધ્યાન રાખવાનો છે. મેં તમને એક હિન્ટ કહી હતી, ભાઈ જે લોકો વેક્ટરનું લેક્ચર ભર્યું હોય એમને ખ્યાલ હશે. સમજો બે વેલોસિટી A = B બરાબર સ્મોલ a છે, તો A - B બરાબર ડિફરન્સ થાય છે. એની વેલ્યુ કેટલી થાય? કોઈ કહી શકે? ગુડ. કેટલું થાય? 2a sin θ/2. અને આ યાદ હોવું જોઈએ.
કારણ કે પથ લંબાઈ સ્થાનાંતર શોધવામાં આ વસ્તુ અગત્યનું થઈ જશે. તમે ધારો કે કોઈ આ રીતના રોટેશન બતાવ્યું હોય, તમે અહીંથી અહીંયા જતા હોય, આ એંગલ થીટા બનતો હોય, તો આ સ્થાનાંતર કેટલું? તો સ્થાનાંતર કઈ રીતે ફાઇન્ડ થશે? આ ત્રિજ્યા r હોય, આ r તો કેટલા આવે? 2r sin θ/2. પથ લંબાઈ કઈ રીતે ફાઇન્ડ થશે? તો આ પથ લંબાઈ થઈ ગઈ. પથ લંબાઈ આપણા માટે થાય θ * r. બરાબર, θ * r કરો એટલે પથ લંબાઈ આવી જશે અને બાકી 2r sin θ/2. બે રિલેશન સમજવી જોઈએ. પછી આના આધારે વેગ પૂછાય, પ્રવેગ પૂછાય, એ બધું પાછું ભેગું થશે. પણ મૂળ બેઝ આઈડિયા આવી રહ્યો છે કે આપણને આ રીતે શોધતા આવડવી જોઈએ. ક્લિયર થાય છે? ક્યાં ક્યાં ઉપયોગ લેવાનો છે એ સમજતા જજો. નેક્સ્ટ હવે એના પછી બતાવું છું. અહીંયા તમારી સામે નિયમિત ઝડપ, નિયમિત વેગની વાત કરી છે. હવે નિયમિત ઝડપનો એક ટોપિક મેં સેપરેટ રાખ્યો છે. તમારે કેટલા પોઈન્ટ્સ સમજવાના છે, તો એ વસ્તુનું પહેલા તો ધ્યાન રાખીએ. તો જનરલી હવે જે આવ્યો છે, મેં સ્થાનાંતરને સાઈડ કરી નાખ્યું. સ્થાનાંતર પછી કેટલા આવે છે, તો વેગ પ્રવેગની ડિટેલ જોઈએ છે. તો વેગ આપણે જોવા જઈશું તો સરેરાશ વેગ, સરેરાશ પ્રવેગ અને પછી તત્કાલીન વેગ અને તત્કાલીન પ્રવેગ, આના આધારિત કામ લેવાનું હશે. બરોબર. હવે અહીંયા જોવા જાઓ તો એક મહત્વનો પોઈન્ટ એટલો ક્લિયર થાય છે કે આ ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ થશે. તો આ બધા બનશે ક્વેશ્ચન, તો એને એક તો ગ્રાફિકલ મેથડ થી સોલ્વ થાય અને બીજો થશે આપણી એનાલિટિકલ મેથડ. તો ગ્રાફિકલ મેથડ એક અલગ થશે, એનાલિટિકલ મેથડ અલગ થશે. ઇક્વેશન મે બી ક્યાંક ના ક્યાંક બેના ભેગા થતા હોવા જોઈએ, પણ એ વસ્તુ અલગ હશે. આપણે બંને રીતે અલગથી સોલ્વ કરવાના છે. તો જો ધ્યાન આપો, નિયમિત ઝડપની જ્યાં પણ વાત આવે તો પહેલા માઇન્ડમાં સેટ રાખજો, નિયમિત ઝડપ એટલે અચળ ઝડપ થશે. અને આ ઘણીવાર આપણે આનું મિસ કરીએ છીએ દાખલો ગણતી વખતે. તો એકના એક ઇક્વેશનો v = v0 + at વાળા ઇક્વેશન લખવાનો ટ્રાય કરીએ અને એમાં મિસ કરીએ છીએ. જ્યારે નિયમિત ઝડપ હોય ત્યારે આપણને અંદાજ હોવો જોઈએ કે આનું ઇક્વેશન થશે ઝડપ બરાબર શું થશે? અંતર ભાગ્યા સમય. બરાબર. આમાં બીજું કોઈ ઇક્વેશન કામ નહીં કરે કે v બરાબર કયું રિલેશન? x / ટાઈમ t. જ્યારે અચળ ઝડપ હોય ત્યારે. અચળ ઝડપ હોય તો એ વખતે તમને અંદાજ હોવો જોઈએ કે આનો પ્રવેગ કેટલો થાય? 0 થશે. આ બધી કન્ડિશનમાં આ જ ઇક્વેશન કામ ચાલશે જ્યારે પ્રવેગ 0 હોય ત્યારે. બીજું કોઈ એમાં વધારે નથી, પણ સમજાવો ને એક નોટ કરવા પૂરતું ઇક્વેશન જરૂરી હતું. બરોબર. હવે બીજી વાત આપી છે સરેરાશ ઝડપની. સરેરાશ ઝડપ કે સરેરાશ ઝડપ કહીએ, સરેરાશ વેગ કહીએ, એ બધાની રિલેશન લઉં. સરેરાશ ઝડપ એટલે શું થાય? પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. અને સરેરાશ વેગ એટલે શું થાય? સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. બરોબર. નોર્મલ ઇક્વેશન આપણું આ થશે કે v એવરેજ બરાબર ડેલ્ટા v, સોરી સ્થાનાંતર લઈ લો, પથ લંબાઈ લઈ લો. હું અત્યારે હાલ ડેલ્ટા x / ડેલ્ટા t લખું છું. હવે તમારી સામે અલગ અલગ ઇક્વેશન બનશે. અલગ અલગ ઇક્વેશન એ રીતના હશે કે અહીંયા ધારો કે હું ધારી લઉં છું કે આ ધારો કે આપણી પાસે s1, s2, s3 આ રીતના ત્રણ અંતર છે. આ s1 પાસે વેગ v1 છે, s2 પાસે વેગ v2 છે અને s3 પાસે v3 છે. આની એવરેજ વેલોસિટી કેટલી થાય? હવે યાદ હોવું જોઈએ. કયું થશે ઇક્વેશન? s1 + s2 + s3 divided by s1 upon v1, s2 upon v2 plus s3 upon v3. ઠીક છે. આ ઇક્વેશન બનતું હતું. ટાઈમ વાળું ઇક્વેશન યાદ કરો. અહીંયા આપણને કયું હોય? આ ટાઈમ t1 છે, આ t2 છે, આ t3 છે. અહીંયા વેલોસિટી v1 હોય, અહીંયા v2 હોય ને અહીંયા v3 હોય. તો એવરેજ વેલોસિટી નું ઇક્વેશન કયું થશે? t1 v1 + t2 v2 એક જ મિનિટ t1 અહીંયા મારે v3 છે. તો v એવરેજ થશે t1 v1 + t2 v2 + t3 v3 ડિવાઇડેડ બાય t1 + t2 + t3 જ્યાં સુધી. આ કોમન કોન્સેપ્ટ છે. બરોબર. હું તમારા સામે એક એક્ઝામ્પલ મૂકું છું જેમાં સરેરાશ વેગનો હું પછી લઉં છું એના એક્ઝામ્પલમાં. તો હું તમારી સામે એક કોમન એક્ઝામ્પલ મૂકું છું જેમાં મને કહેજો કે આમાં શું કરવાનું છે. આપણી સામે આ અંતર કપાય છે. અંતર ટોટલ છે સમજી લો d જેટલું ડિસ્ટન્સ છે. હું અત્યારે હાલ જો ટોટલ જે અંતર કપાય છે સમજો d જેટલું ડિસ્ટન્સ છે અને d જેટલું ડિસ્ટન્સ માંથી અડધું અંતર કાપે છે એટલે કે આ d/2. એ વખતે ઝડપ v0 જેટલી છે. ઠીક છે. પછી શું કહે છે? બાકીનું અડધું અંતર કાપવા માટે સમય બે બાજુ સરખો લે છે t જેટલો. આ વખતે ઝડપ v1 છે, આ વખતે v2 છે. એવરેજ વેલોસિટી શોધો. એક કોમન કોન્સેપ્ટ છે અને સારો દાખલો. લગભગ આમાં મોટા ભાગનો આઈડિયા ક્લિયર થશે જે લોકોને સમજ આવશે. હું શું કહું? ફરી દાખલાની રકમ બતાવું છું
કે ડી ટોટલ ડિસ્ટન્સ કાપે છે એમાંથી અડધું ડિસ્ટન્સ કાપવા માટે v0 ઝડપ છે, બાકીનું અડધું અંતર કાપશે એ દરમિયાન t સમય દરમિયાન v1 ઝડપ છે, બાકીના સમય t દરમિયાન v2 ઝડપ છે. તો તમારે આને સોલ્વ કરવો હોય પહેલા આ ભાગ સોલ્વ કરવો પડે. પહેલા આ ભાગ સોલ્વ કરવો હોય તો હું અહીંયા તમને બતાવી દઉં છું. આ t છે, i ટાઈમ t છે, અહીંયા v1 છે, અહીંયા v2 છે. આટલા ભાગની એવરેજ વેલોસિટી ફાઇન્ડ કરી લો. તો કહેશો ભાઈ v એવરેજ આટલા ભાગની કેટલી થાય? t1 v1 વત્તા t2 v2, બરાબર? તો t1 v1 વત્તા t2 v2 ડિવાઇડેડ બાય t1 પ્લસ t2. ઠીક છે, તો અહીંયા એડજસ્ટ કરું તો આપણા માટે બંનેનો સમય સરખો જ છે એટલે હું ડાયરેક્ટ ચેક કરીશ v1 પ્લસ v2 બાય 2 થઈ જશે. v1 પ્લસ v2 બાય 2 થશે. આટલા ભાગનો એક એવરેજ વેલોસિટી મળી. હવે હું ડાયાગ્રામ ફરીથી ડ્રો કરું. ડાયાગ્રામ ફરીથી ડ્રો કરીશ તો આટલો ભાગ d બાય 2 ડિસ્ટન્સ, આ ભાગ બી d બાય 2 ડિસ્ટન્સ, બરોબર? કારણ કે આ ભાગ d બાય 2, આ ભાગ d બાય 2. આની એવરેજ વેલોસિટી v0 છે, આની એવરેજ વેલોસિટી આપણે ફાઇન્ડ કરી નાખી v1 પ્લસ v2 બાય 2 છે. v1 પ્લસ v2 બાય 2 થઈ ગયું. હવે તમારી સામે એવરેજ વેલોસિટી નું ઇક્વેશન છે ફાઇનલ. કયું થશે? d1 પ્લસ d2 d1 અપોન v1 પ્લસ d2 અપોન v2 છે ઇક્વેશન. યુઝ કરો શાંતિથી, કિંમત લખવાની છે. d1 પ્લસ d2 d બાય 2 પ્લસ d બાય 2 એટલે ટોટલ ડિસ્ટન્સ d થશે. d1 અપોન v1. હવે d1 છે d બાય 2, v1 v0. એટલે મીન્સ અહીંયા લખાય d બાય 2 v0 પ્લસ d બાય 2 આ બી d બાય 2 પણ કેટલા છે? v1 પ્લસ v2 બાય 2. તો અહીંયા હું લખી દઉં v1 પ્લસ v2 બાય 2. 2 કેન્સલ આઉટ થશે. ફાઇનલી જે ચેક કરશો એક આન્સર મળશે. કોન્સેપ્ટ સમજ આવી જો. આના આધારિત ક્વેશ્ચન પૂછાય છે. આના સિવાય તમને પૂછાય તો નોર્મલ ક્વેશ્ચન હશે, એમાં ડાયરેક્ટ ઇક્વેશન મૂકો જવાબ આવશે. થોડી પ્રેક્ટિસ કરવી પડશે, બાકી મેથડ સેમ હશે. સરેરાશ ઝડપનો એક આઈડિયા ક્લિયર થાય છે. પછી તમને બીજો કયો પૂછાય? આનથી સહેલો એમ પૂછી, આનથી બધા સહેલા આવશે તો તરત ખબર પડશે કે 50 કિલોમીટરે ઝડપે v1 છે, પછી બીજા 50 ઝડપ v2 છે, સરેરાશ ઝડપ કેટલી? આ બધા તો ક્વેશ્ચન ઈઝી સોલ્વ કરી દેશો. પણ આ એક વેરિએશન ધ્યાન પર રાખજો, ક્લિયર થશે. નેક્સ્ટ હવે એનાથી આગળ બધા ઇક્વેશન મેં ઓલરેડી તમારી સામે લઈ લીધા છે, હું એમાં ટાઈમ પાસ ફરી નહીં કરતો. ઓકે, હવે આવો એક ટેક્સ્ટબુક નો એક દાખલો છે, આપણે એનસીઈઆરટી કોન્સેપ્ટ નો છે, સારો દાખલો છે એટલા માટે મેં લીધું છે. થોડુંક ડિફરન્ટ વેરિએશન બને છે અને આપણને યાદ રહે તો કામ ચાલશે. અહીં કહ્યું છે એક માણસ સુરેખ માર્ગ પર ગતિ કરે છે, 2.5 કિલોમીટર દૂર આવેલા બજાર તરફ 5 ની ઝડપે જાય છે. એને જોયું કે બજાર બંધ છે એટલે તરત પાછો આવે છે. 7 કિલોમીટર પર અવરની ઝડપે ચાલવા લાગે છે અને સરેરાશ વેગનું મૂલ્ય, સરેરાશ ઝડપ 0 થી 30 મિનિટમાં, 0 થી 50 મિનિટમાં, 0 થી 40 મિનિટમાં આટલા ગાળામાં શોધવું છે. તો હું માનું ત્યાં દાખલો સિમ્પલ છે પણ આપણને ધ્યાન પર આવો છે. તમે લોકો કદાચ રીડિંગ કર્યું હોય ખ્યાલ હશે. હું સ્પીડમાં કેલ્ક્યુલેશન લઉં છું. ઝડપ અચળની વાત થાય છે એટલે કેટલે દૂર માર્કેટ છે ભાઈ? 2.5 કિલોમીટર. તો આ જવાની વાત થઈ. તો જતી વખતે એની ઝડપ છે 5 કિલોમીટર પર અવર. તો v1 બરાબર 5 કિલોમીટર પર અવર. તો કોઈ મને કહેશે જવાનો ટાઈમ કેટલો? ટાઈમ t બરાબર v અપોન x થાય ને? ટાઈમ t બરાબર v અપોન x. ઓકે, આના ઉપરથી તમે મારી ભૂલ થઈ છે. t બરાબર x અપોન v થશે. ઓકે, x ની કિંમત v ની કિંમત લખો તો 2.5 ભાગ્યા 5 એટલે 1/2 અવર, અને 1/2 અવર એટલે કેટલા થઈ ગયા? 30 મિનિટ. હવે તમારી સામે 30 મિનિટનો ટાઈમ લાગ્યો અહીંયા જવાનો. હવે રિટર્ન આવવા માટે કેટલી કન્ડિશન છે તમે થોડું વિચાર લો, ખ્યાલ આવી જશે. અહીંયા ડિસ્ટન્સ તો 2.5 કિલોમીટર પણ ઝડપ બદલાઈ ગઈ. ઝડપ કેટલી થઈ? 7.5 કિલોમીટર. તમે એનો ફરી આવવાનો ટાઈમ t2 ફાઇન્ડ કરો તો t2 બરાબર x અપોન v થશે. x ની કિંમત લખો 2.5 અને આ 7.5. That means 1/3 થાય. 1/3 અવર એટલે કે 20 મિનિટ થશે. હવે તમને આટલો તો અંદાજ આવ્યો કે જવાનો ટાઈમ 30 મિનિટ, આવવાનો ટાઈમ 20 મિનિટ. હવે એક કામ કરીએ, 0 થી 30 મિનિટમાં, 0 થી 30 મિનિટમાં સરેરાશ ઝડપ, સરેરાશ વેગ કેટલો? તો ચલો આની અંદર પહેલા વાત કરું છું. પહેલામાં સરેરાશ ઝડપ, તો હું ઝડપ એકલી લખું. ઝડપ એટલે પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. તો જતી વખતે અંતર 2.5 અને સમયગાળો છે 1/2 અવર. ધેટ મીન્સ જવાબ 5 કિલોમીટર જ આવશે. તમે ચેક કરજો. સરેરાશ ઝડપની વાત કરું, પથ લંબાઈ અને એક બીજી વાત કરું છું.
એ આ 0 થી 30 માટે જોયું. તો પથ લંબાઈ અને સ્થાનાંતર બે કેવા છે? સરખા છે. પથ લંબાઈ સ્થાનાંતર સરખા જોવા મળશે. તો એના આધારે આપણે સોરી ઝડપ અને વેગ સમાન છે. ઝડપ અને વેગ સમાન હશે. ઝડપ વેગ સમાન હોય તો ટોટલ 2.5 ભાગ્યા સમય 1/2 કરશો તો એના આધારિત રિઝલ્ટ આવી જશે, જે હશે 5 કિલોમીટર પર અવર થશે. પહેલાનો તો સિમ્પલ આન્સર, એમાં મારે ના સમજાવું તો બી ચાલી જશે. સેકન્ડ ની વાત કરું. સેકન્ડમાં શું કીધું? 0 થી 50 મિનિટ. 0 થી 50 મિનિટ એટલે કેટલી થઈ ગઈ? જવાના 30 મિનિટ, આવવાના 50 મિનિટ. જવાના 30 મિનિટ, આવવાના 50 મિનિટ. તો હવે એક કામ કરીએ છીએ, ઝડપ કેટલી થાય? ટોટલ ડિસ્ટન્સ કેટલું? 5 કિલોમીટર. ટોટલ ડિસ્ટન્સ 5 કિલોમીટર છે. તો 2.5 વત્તા 2.5 અને સમય કેટલો? સમય કેટલો? 50 મિનિટ. બરોબર, કારણ કે 30 ને 20 50 થશે. તો 50 ભાગ્યા 60 કરી દો, એક રિઝલ્ટ આવશે. આ સરેરાશ ઝડપ થઈ. વેગ કેટલો? કારણ કે ફરીને પાછો અહીંયા આવી ગયો, સ્થાનાંતર 0 થશે એટલે એના આધારે વેગ 0 આવ્યો. ક્લિયર? હવે બીજી વાત કરું છું. 0 થી 40 મિનિટમાં 0 થી 40 મિનિટ દરમિયાન આ બધું કયું જોવા મળશે? તો આપણે થર્ડ કન્ડિશનમાં જોઉં તો થોડી સમજવા જેવો પોઈન્ટ અહીંયા આવ્યો છે. 0 થી 40 મિનિટ થોડું સમજો. 0 થી 40 મિનિટ 0 થી 30 માં તો અહીંયા ગયો, 0 થી 30 માં અહીંયા ગયો અને અહીંયા રિટર્ન આવવાનો કેટલો સમય લાગે છે? 20 મિનિટ લાગે છે. એનાથી અડધું કરી નાખો, એનાથી અડધું કરો તો 10 મિનિટ, મતલબ કે 20 મિનિટ અહીંયા જવાબ થયો તો 10 મિનિટ અહીંયા કરો તો 30 ને 10 40 થયા. તો અડધું અંતર એટલે 7.5 ભાગ સોરી 2.5 ભાગ્યા 2 એટલે 1.25 થશે. હા, તો એ દરમિયાન હું જ્યારે ઝડપ લખીશ તો ઝડપનું સૂત્ર કેટલું? 2.5 વત્તા 1.25 ભાગ્યા ટોટલ ટાઈમ 40 ભાગ્યા 60. આ શું થઈ ગયું? સરેરાશ ઝડપ થઈ. કોઈ સરેરાશ વેગ વિશે મને કહેશે? હા, કારણ કે પથ લંબાઈ અડધી આટલી જ થાય એટલે પથ લંબાઈ 1.25 થઈ ગઈ. હા સોરી, સરેરાશ સ્થાનાંતર આટલું થયું, અહીંથી આટલાથી અહીં ફરી પાછો અહીંયા આવી ગયો 1.25 થઈ જશે. સમય કેટલો? સમય તો 40 મિનિટ જ આવે એટલે 40 ભાગ્યા 60 કરો, એક રિઝલ્ટ બનશે. આ એક ચોપડીનો દાખલો હતો, તે તમે કેલ્ક્યુલેશનમાં લીધો હશે પણ સારો દાખલો છે એટલા માટે મેં થોડો બતાવ્યો છે આઈડિયા. તમે એને વિચાર લેજો. હવે થોડુંક હું એના પછી આગળ પોઈન્ટ લઉં છું. અમુક દાખલાઓ આપણે થોડા વેરિએશન વાળા પાછળ રાખ્યા છે, પહેલા એક ફંડામેન્ટલ કોન્સેપ્ટ બતાવી દઈએ છીએ, પછી દાખલાઓ તરફ જઈએ છીએ. જો આની અંદર શું કીધું? સરેરાશ ઝડપ, હા તત્કાલીન ઝડપની વાત કરી. તમને લોકોને ઇક્વેશન યાદ હશે, v બરાબર કયું થઈ જાય? dx/dt થઈ જશે. બરોબર, એ તત્કાલીન ઝડપનું ઇક્વેશન છે. હવે બાકી પછી વાત આવશે પ્રવેગની, અને પ્રવેગનું સૂત્ર કયું છે? વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો એટલે ડેલ્ટા v બાય ડેલ્ટા ટી સરેરાશ પ્રવેગ થશે, અથવા dv/dt તત્કાલીન પ્રવેગ થઈ જશે. બાકીના બધા કોમન કોન્સેપ્ટ. પ્રવેગ બે ટાઈપના છે, એક નિયમિત પ્રવેગ અને બીજો કયો આવે? અનિયમિત પ્રવેગ. નિયમિત પ્રવેગ એટલે અચળ પ્રવેગ થશે. આપણે જે ત્રણ સમીકરણ જોઈએ છે ને ભાઈ, કયા કયા ત્રણ સમીકરણની વાત કરું છું? v બરાબર v0 પ્લસ t, એ નિયમિત પ્રવેગના છે. કોના છે? નિયમિત પ્રવેગ. જ્યારે પણ અનિયમિત પ્રવેગની વાત આવે એટલે અનિયમિત પ્રવેગ કોને કહેવાય? કહેશો ભાઈ? હા, સમય છે ને એ અંતરની સાથે સમયની સાથે બદલાતો રહેતો હોય. હા સોરી, પ્રવેગ સમય સાથે અંતરની સાથે બદલાતો રહેતો હોય તો એ પ્રવેગ છે આપણા માટે નિયમિત નહીં કહેવાય, અનિયમિત થશે. અને અનિયમિત પ્રવેગ જે કોન્સ્ટન્ટ નથી એવી સિચ્યુએશનમાં આપણે આ જે ત્રણ ઇક્વેશન લગાવતા હતા એનો યુઝ ના કરાય. યાદ રાખજો, માઇન્ડમાં પહેલાથી સેટ રાખો. એ ત્રણ નિયમિત જે સમીકરણો જોઈએ છે એ નિયમિત પ્રવેગી ગતિ માટે જ છે, બીજા માટે નથી. એ આગળ હું તમને બે મિનિટ હો. ઓકે, હવે બીજો એક બે થોડા ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન જોતા જશો, ફંડામેન્ટલ આઈડિયા આવતો જશે. સામાન્ય ક્વેશ્ચન થી સ્ટાર્ટ કરું છું.
વિકલિતના રિલેશન પરથી. એના પહેલા હું તમારી સામે પ્રવેગના થોડા ઇક્વેશન મૂકી દઉં છું. વેગ પ્રવેગના દરેક જણા ધ્યાન રાખજો. v બરાબર કયું રિલેશન લખાય છે? નિયમિત નહીં, dx upon dt છે. ઠીક છે. પ્રવેગનું સૂત્ર કયું? ઓકે, બીજું ઇક્વેશન કયું? યાદ રાખી દેજો. v dx upon dt. બસ આ રિલેશન યાદ રાખવાનું. બરાબર છે? કયું છે? dx upon dt, dv upon dt અથવા v dx upon dt. આ ત્રણ રિલેશન તમે લોકો ધ્યાન રાખજો, જરૂર પડે ઉપયોગમાં આવશે. હવે આના ક્યાં ઉપયોગ કરવાનો છે? તો રિલેશન ઉલટા અલગ અલગ રીતે બનતા જશે તો એની જરૂર પડશે. તો હું તમારી સામે એ ઇક્વેશન એડજસ્ટ કરું છું. તો મારે બીજું ઇક્વેશન સમજો. આપણને આના આધારે dx નું x નું ઇક્વેશન બનાવવું હોય તો x નું ઇક્વેશન કયું બને? અહીંયાથી હું બનાવું તો v dt થાય. તો dx બરાબર v into dt. જરૂર પડે ઉપયોગ કરી લેવાનો. ઇન્ટિગ્રેટ ઓફ dx is equal to v into dt એ બી ઇન્ટિગ્રેશન. આમાંથી બનાવું તો dv બરાબર કયું થાય? a dt. ઇન્ટિગ્રેશન કરી લો. એના ઉપરથી બને. આના ઉપરથી કયું થઈ જાય? બોલો. v મારી ભૂલ છે. v dv upon એક જ મિનિટ, મારી થોડી ભૂલ થઈ છે. v dv upon dx થાય. ખ્યાલ આવે છે રિલેશન? v dv upon dx છે. લખવામાં ભૂલ હતી. તો હવે હું અહીંયા સામે લઈ લઉં તો આના માટે કયું ઇક્વેશન આવ્યું? v dv બરાબર a dx. ઇન્ટિગ્રેશન કરશો એક જવાબ આવશે. પેટર્ન આટલી યાદ હોવી જોઈએ આપણે. ઇન્ટિગ્રેશનમાં આ ડેરિવેશનમાં આટલા ઇક્વેશન, ઇન્ટિગ્રેશનમાં આ ટાઈપના ઇક્વેશન ત્રણ આવશે. યુઝફુલ થશે, આગળ જતા કામ લાગશે. હવે તમારે ગમે ત્યારે આગળ જતા ઉપયોગ કયો આવશે એ સમજજો. જ્યારે મેં તમને હિન્ટ આપી હતી અને તમને લોકો ના ખ્યાલ હોય, જે લોકોને એમને મેં નોટમાં લખાયેલું છે, તો એક રિલેશન લઈ અને એક દાખલો દરેકે ગણવો જોઈએ. મારી પાસે અહીંયા ટાઈમ નથી એટલે હું લઈશ નહીં. તમારી સામે આટલા ઇક્વેશન આવશે: x થી t, v થી t, a થી t. પછી કયો આવશે? v થી x, v થી x લઈશું, પછી a થી x લેવાય અને a થી v. આટલા રિલેશન આવશે. આમાં કન્વર્જન ગમે તેવું થશે. અને એ કન્વર્જન માટે હું તમને એટલું ક્લિયર કહું છું, આટલા ઇક્વેશન અથવા પછી આ ત્રણના ઇન્ટિગ્રેશનના ઇક્વેશન. આની બહાર નહીં જાઓ. આટલામાંથી જ કામ ચાલશે. આ ત્રણની બહાર નહીં જવાય. તમારે આને સમજી લેવાના છે. જરૂર પડે ઉપયોગ લઈશું. આપણે થોડા દાખલા પ્રેક્ટિકલ ગણીશું. તમારે આની પ્રેક્ટિકલ કેલ્ક્યુલેશન આવશે. હવે તમારી સામે સામાન્ય દાખલાથી શરૂઆત કરું છું. x બરાબર at સ્ક્વેર માઇનસ vt ક્યુબ આપ્યો છે. પ્રવેગ કયા સમયે શૂન્ય હશે? પહેલા તો વેગનો પ્રવેગ શોધી કાઢો. વેગ કેટલો થાય? મોઢે સીધું વિકલન વાળું dx upon dt. dx upon dt એટલે a into 2t થશે, કારણ કે આનું વિકલન t સ્ક્વેર નું 2t માઇનસ b t ક્યુબ નું થાય 3t સ્ક્વેર. ઠીક છે. હવે આપણી સામે પ્રવેગ શોધવો છે, તો પ્રવેગનું સૂત્ર dv upon dt. ફરી વિકલન કરો તો t નું વિકલન 1 થશે, 2a થાય, માઇનસ 3b તો છે જ, અને t સ્ક્વેર નું કેટલું થઈ જાય? 2t થયો. ઠીક છે. પ્રવેગને 0 કરી દો. પ્રવેગ 0 કીધો છે તો એનો મતલબ થયો કે 2a minus 6bt is equal to 0. ફાઇનલી એ ચેક કરી લેજો, જે આવે આન્સર મળી જશે. એક પેટર્ન થઈ ને આ રિલેશનની. હવે આવો દાખલામાં એક બીજો દાખલો થોડોક એનાથી ડિફરન્ટ છે, પણ આ યાદ રહેવો છે. x બરાબર at પ્લસ bt સ્ક્વેર માઇનસ ct ક્યુબ છે. abc અચળાંક છે. જ્યારે પ્રવેગ શૂન્ય હોય ત્યારે વેગ કેટલો? જ્યારે પ્રવેગ શૂન્ય હોય ત્યારે વેગ કેટલો? આપણે એક કામ કરી દઈએ, પહેલા સેમ સિચ્યુએશન થી પ્રવેગ શોધીએ. તો v કેટલો? a થઈ જશે t નું વિકલન 1 પ્લસ bt સ્ક્વેર માં 2bt થઈ જાય માઇનસ 3ct સ્ક્વેર. ઠીક છે. પ્રવેગ શોધી કાઢો. a બરાબર dv upon dt કરી પ્રવેગ શોધો. પ્રવેગ શોધશો અચળનું 0 થઈ જાય એટલે એ લખતો નથી. પ્લસ અહીંયા કેટલા? 2b થઈ જશે માઇનસ t સ્ક્વેર નું 2t એટલે 6c into t થઈ ગયું. પ્રવેગ શૂન્ય હોય 0 કરો. પ્રવેગ 0 કરું તો અહીંયા કેટલા આયા? 2b is equal to 6c. તો ટાઈમ કેટલો થયો?
b/3c થયું. આ ટાઈમે વેગ કેટલો? તો આપણે વેગના ઇક્વેશનમાં કિંમત લખો. આ ટાઈમે વેગ કેટલો? તો v બરાબર કેટલા છે? a પ્લસ 2bt. t ના બદલે કેટલા લખું? b/3c માઇનસ 3ct², જ્યાં આપણે b ની કિંમત લખીશું 3t², b/3c એનો કેટલો છે? હોલ સ્ક્વેર. ફાઇનલી જે આવશે જવાબ થશે. મેથડ સમજ આવે છે? કન્ફ્યુઝ છો હજી? બરોબર, રિલેશન ને સમજતા જજો, આઈડિયા આવશે. ઓકે, હવે એના સિવાય જો એક વસ્તુની સમજ રાખો. હું તમારી સામે રિલેશન તો આ બધા મેં બતાયા કે ભાઈ કઈથી કન્વર્ટ થશે, ક્યારે થશે, કેટલી ટાઈપ્સ ના બનશે. તો એના એક બે પેટર્ન આપણે ચેક કરી લઈએ. તમારી સામે હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપી દઉં કે t ઇઝ ઇક્વલ ટુ, એક જ મિનિટ, અથવા એક કામ કરો, હમણાં 2 મિનિટમાં દાખલો આવે છે, એ દાખલા જ લઈ લઈએ, પછી તમને એનો ક્લિયર આઈડિયા આવશે. સમજો આપણી પાસે v બરાબર આલ્ફા રૂટ x છે. v બરાબર આલ્ફા રૂટ x છે. t બરાબર 0 એ x બરાબર 0 સ્થાને છે. કણનો સમય આધારિત વેગ અને પ્રવેગ શોધવાનો છે. એનો મતલબ કે જો તમને v બરાબર કયું સ્ટેપ આપ્યું છે? આલ્ફા રૂટ x. એટલે હું તમને આલ્ફા રૂટ x નહીં લખતો, v બરાબર આલ્ફા x ની કેટલી ઘાત? 1/2. બરોબર. હવે તમને માંગ્યું છે શું? v વર્સિસ t નું રિલેશન માંગો. અને બીજું શું માંગ્યું છે? a વર્સિસ t નું રિલેશન. બાકીનું પછી જોઈએ છે, બાકીનું તમે ગણી લેજો. મારા આ માટે આ બે મહત્વના છે. તો શું કરીએ? વિકલન કરવાનું, પહેલા તો જોવાનું શાંતિથી કે મારા વેગમાંથી આ v વર્સિસ t છે, એમાંથી કેવું લેવા? સોરી, એ v વર્સિસ x નું રિલેશન આપ્યું છે અને માંગ્યું છે v વર્સિસ t નું રિલેશન. તો શું કરી શકું? અચ્છા, એની વેલ્યુ શોધતા જવાબ મે બી મળશે. હું માનું ત્યાં સુધી x શોધી કાઢો, x માં જલ્દી જવાબ આવશે. બરોબર. હા, તો અહીંયા v ના બદલે કેટલા લખું? dx/dt બરાબર આલ્ફા x ની 1/2 ઘાત. ધ્યાન રાખજો, તો dx બરાબર કેટલા? આલ્ફા x ની 1/2 ઘાત. ઓકે, સોરી, એક મિનિટ, x નીચે લાવી દઉં છું અને dt સામે લઈ દઉં. તો x ની -1/2 ઇન્ટુ dx બરાબર આલ્ફા ઇન્ટુ dt. ઇન્ટિગ્રેશન કરો તો જવાબ મળશે. x ની -1/2 નું કેટલું થાય? x ની -1/2 +1 ડિવાઇડેડ બાય +1. ધેટ મીન્સ સંકલન આવડવું જોઈએ. 1/2 નીચે પણ 1/2 આવે એટલે 1/2 માં 2 ઉપર જતો રહેશે, 2 ડાયરેક્ટ લખી દીધું. ગુડ. બરોબર. અહીંયા આલ્ફા 12 આવશે, અહીંયા સંકલન કેટલું રહ્યું? 2 રહ્યું. ઠીક છે. તો અહીંયા તમે જોવા જાઓ તો હવે રિલેશનમાં ચેક કરો તો 2x ની 1/2 બરાબર કેટલા રહ્યા? આલ્ફા ઇન્ટુ ટી. હવે તમારી સામે આ રિલેશનમાં એક કામ કરો, સ્ક્વેર કરી દો. સ્ક્વેર કરશો તો કેટલા આવશે? x બરાબર કેટલા થયા? આલ્ફા સ્ક્વેર t²/4 થયા. બરોબર. હવે તમે આનું વિકલન કરો, વેગે મળશે, પ્રવેગે મળશે. પહેલું વિકલન કરું, v બરાબર dx/dt. કેટલા થઈ જાય? આલ્ફા સ્ક્વેર/4 તો 12, t² નું થાય 2t. ફાઇનલી કેટલા આયા? આલ્ફા સ્ક્વેર/2 ઇન્ટુ t. ફરી વિકલન કરો, પ્રવેગ આવે તો a બરાબર dv/dt. તો કેટલા થઈ જાય? આલ્ફા સ્ક્વેર/2 t નું બંધ થઈ જશે. એક રિલેશન સમજ આવી. બીજો ઓપ્શન છે સરેરાશ વેગ શોધવાનો, એ મે બી તમે આગળથી ટ્રાય કરી લેજો, એમાં હું ટાઈમ પાસ નહીં કરું. ઓકે, એક દાખલો બીજો લે છે, એવો સેમ પેટર્નનો, થોડો ધ્યાનથી સમજવા જેવો દાખલો છે. v બરાબર 5x + 2 આપ્યા છે. v બરાબર 5x + 2 છે. એ કયું છે? t સમય બાદ સ્થાનાંતર કેટલું? તમને એક હિન્ટ તો અહીંયા આપી દીધી છે. પદાર્થ શૂન્ય સમય ઉગમ બિંદુ ઉપર છે. અહીંયા લખી દઉં t બરાબર 0 એ ક્યાં છે? તો એનો મતલબ કે t સમયે x કેટલું? શું કરશો? ગુડ, એ જ કરવાનું છે. બરોબર. તો આપણે v બરાબર dx/dt બરાબર 5x + 2 કરો. નીચે લાવી દો અને આ બાજુ લાવો તો 1/5x + 2 into dx is equal to dt.
બે બાજુ ઇન્ટિગ્રેશન કરું, શું થાય એનો આન્સર? ln x થશે. તો ln 5x + 2 પછી આવ્યું શું થાય? 5 ક્યાં આવે? સહગુણક આવે કે નહીં? બાજુમાં આવે કે નીચે આવે? ગુડ, બરોબર ને? ધ્યાન રાખજો, સંકલનમાં નીચે આવશે. લિમિટ મારે લખવાની છે, એ હું પછી લખું છું. અહીંયા 1 નું સંકલન શું થાય? t થાય. હવે હું લિમિટ લખું છું. લિમિટ લખીશ તો આની લિમિટ કઈ છે? x ની લિમિટ આની 0 થી t. તો અહીંયા 0 થી x લખીશ, અને અહીંયા તો તમે t માં તો લખશો કે નહીં લખો, હરખું થઈ પડશે. અહીંયા શું થશે? હવે મને એક હિન્ટ આપશો? તમારી સામે આ રિલેશન મૂકું છું, તો અહીંયા જુઓ, ln 5x + 2, પહેલા તો એ જ આવશે, માઇનસ કરીશું ને તો આપણે 0 લખી દો x ના બદલે, તો ln 2 થશે, ડિવાઇડેડ બાય 5 છે, ડિવાઇડેડ બાય 5 ઇઝ ઇક્વલ ટુ t છે. આટલું સ્ટેપ રહ્યું. હવે હું અહીંયા તમે જોવા જાઓ તો આને સ્ટેપને આ રીતે લખાય, ln 5x + 2 બાય 5 થયું કે નહીં? ડિવાઇડેડ સોરી બાય 2 આવે, બાય 2 ઇઝ ઇક્વલ ટુ 5t. 5 સામે લઈ દીધો, ઈ બેઝ કર દો, ln નીકાળ દો, કારણ કે આપણે x જોવે છે. તો એનો મતલબ થયો 5x + 2, 5x + 2 ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ e⁵ 5t. એટલા રહ્યા e⁵ 5t. ફાઇનલી x ને સબ્જેક્ટ બનાવો, જે જવાબ આવશે. સમજ આવી? કન્ફ્યુઝ છો? ટૂંકમાં જવાબ મળી જશે. મેથડ સમજ આવી છે ને? રિલેશન સમજવું મહત્વનું છે. ઠીક છે, થોડો દાખલો બીજો જોઈએ, એવા જ હશે, આપણે ચેક કરતા જઈએ. જો આ દાખલો મેક્સિમમ વખત પૂછાયેલો છે, મોટા ભાગે તમે ક્યાંક ના ક્યાંક ક્વેશ્ચન ચેક કર્યો હશે તો આવો મળેલો હશે. હું ફક્ત લખ્યું છે એટલા માટે કે t બરાબર ax² + bx આવું આપ્યું છે, અને આમાં પ્રવેગ કેટલો? પ્રવેગ ફાઇન્ડ કરવો છે. આ ચારમાંથી કરો છે. એક કામ કરીએ, પહેલા તમારે આમાં કન્ફ્યુઝ નહીં થવાનું, પહેલા વિકલન કરી દો. વિકલન કરતા કરતા જાઓ પ્રવેગ પાસે, કોઈના કોઈ આન્સર સેટ થશે. પહેલી વાર વિકલન કર્યું, શું થયું ભાઈ? t નું 1 થયું, ax² નું કેટલું થયું? 2x થયું, b નું x નું 1 થઈ ગયું, અને બાજુમાં મારે dx/dt લખવા પડે. ખબર પડે છે? x² નું 2x થયું, x નું 1 થઈ ગયું, અને x નું વિકલન કરું છું, મેં તો t ની સાપેક્ષ કર્યું હતું અહીંયા શરૂઆત, તો dx/dt લખાવો. dx/dt એટલે વેગ થાય. તો એનો મતલબ થયો કે આપણે 1 બરાબર કેટલા થયા? 2x + b * v થઈ ગયા. તો v બરાબર કેટલા આવ્યા? 1/. ઠીક છે, આ સ્ટેપ તો હું સાઈડ રાખી દઈશ, આગળ જતા મૂકવું પડશે, પણ હું આનું વિકલન ફરી કરું છું. આનું વિકલન ફરી કરું તો 1 નું 0 થઈ જાય, 1 નું 0 થાય. આ પદ અચળ, બીજાનું વિકલન, તો આ પદ અચળ એટલે કેટલા આવ્યા? 2x + b અચળ, બીજાનું વિકલન dv/dt. પ્લસ કરી સમજ રાખો, v અચળ અને આનું વિકલન કરો, કેટલું થાય ભાઈ? 2a થશે, કારણ કે b નું 0, અને બાજુમાં dx/dt લખવું પડે, dx/dt. ડેટા કિંમત મૂકતા જાઓ, જે બી હશે રિઝલ્ટ આવશે. બોલો 2x/b એટલે 1/v થાય, 1/v થશે. ધેટ મીન્સ અહીંયા હું 1/v લખી દઉં છું, 0 બરાબર. અહીંયા પ્રવેગ થઈ જશે, આ v થશે, અને અહીંયા 2a એમના એમ રહેશે, અને dx/dt એટલે ફરી v થયું, v² થઈ ગયું. ચલો એક કામ કર દો, આને આપણે એડજસ્ટ કરીએ તો v³ થઈ જશે એક તરફ. v³ બરાબર કેટલા આયા? ઓકે, અહીંયા મારી થોડીક લખવામાં એ ભૂલ થઈ ગઈ છે, મેં પ્રવેગને a લીધો છે, તો પ્રવેગનું a' લઈ લઉં છું, જેથી આપણે થોડો ડિફરન્ટ પડે. બરોબર, આપણે ફાઇનલી પ્રવેગ ચેક કરવો છે ને, તો પ્રવેગને a' લઉં છું. તો a' બરાબર કેટલા થાય? હા, માઇનસ નિશાની આવશે, તો 2a v³ થયા. a' બરાબર કેટલા થયા? તો બસ આમાંથી ક્યાંક ઓપ્શન આવી જશે. સમજો, સારો દાખલો છે.
ઓકે, હવે તમે આજ વિચારીને કહેજો, જો કે મે બી કદાચ ફરી પૂછાયો છે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે અહીંયા કહ્યું છે કે v બરાબર આલ્ફા રૂટ એક્સ, કણનું સ્થાનાંતર કોના મુજબ બદલાશે? આગળ દાખલો મેં ગણાવ્યો હતો ને મે બી, હા તો એના ઉપર ટ્રાય કરી લેજો, મેન્સમાં 2 વાર પૂછાયો છે. ઓકે, એક દાખલો એ ટાઈપનો મેન્સમાં પૂછાયેલો છે, એમાં કહ્યું v બરાબર v0 પ્લસ gt પ્લસ ft સ્ક્વેર છે, x બરાબર 0 સમયે t બરાબર 0 છે, એનું સ્થાનાંતર કેટલું? સ્થાનાંતર માટે પૂછાય તો આપણે પહેલા તો ઓબ્ઝર્વ કરીએ તો સીધું ઇક્વેશન સંકલન કરી દેવાનું, તો dx બરાબર કયું? v dt, ઇન્ટિગ્રેશન કરી દો તો આપણે x બરાબર સીધું લખી દો ઇન્ટિગ્રેશનમાં, v ની કિંમત v0 પ્લસ gt પ્લસ ft સ્ક્વેર ઇન્ટુ dt. આઈડિયા લઈ શકો? કેટલો આવે આન્સર આ ચારમાંથી? v0t, આમાં કંઈક લખવામાં ભૂલ લાગે છે મને, બરોબર થઈ જાય ને? ઓકે, t1 લઈ લેવાનું છે તો મે બી થઈ જશે. કેલ્ક્યુલેશન સમજજો, આઈડિયા આવવો જોઈએ. હવે અહીંયા તમે સીધું કેલ્ક્યુલેશનમાં બતાવો. ચલો, અહીં શું કીધું છે કે અંતર ટી ક્યુબના સમપ્રમાણ, આ મેન્સમાં પૂછાયેલો દાખલો 2019માં, અંતર ટી ક્યુબના સમપ્રમાણમાં છે તો a વર્સિસ t નો આલેખ કેવો આવે સમજજો. અંતર ટી ક્યુબના સમપ્રમાણ તો v બરાબર કેટલા? નહીં, આમાં તમે પેલા ઉતાવળ ના કરતા. x બરાબર ટી ક્યુબ છે તો v બરાબર કેટલા થયા? 3t સ્ક્વેર. હા, તો પછી a બરાબર કેટલા? 60 થયા, તો a પ્રપોઝલ ટુ t થઈ ગયો, સુરેખ થઈ જશે. રાઈટ, બરોબર. આ ટાઈપનો ગ્રાફ જોવા મળશે a વર્સિસ t નો. હવે એના પછી આ એક સારો દાખલો છે, મેન્સમાં પૂછાયેલો છે, તમને લોકોને ખ્યાલ હશે કે 6.25 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે એક પદાર્થ, પ્રતિ મિનિટ એનો પ્રવેગનો દર dv/dt બરાબર આ મુજબથી બદલાય છે. તત્કાલીન ઝડપ આટલી આપી છે v જેટલી, તો અહીંયા પહોંચવા માટે, આ પદાર્થને સ્થિર સ્થિતિમાં પહોંચવા માટે લાગતો સમય કેટલો? હું ફક્ત આઈડિયા તમારી સામે ક્લિયર કરીશ, તમારે થોડો ગણવો પડશે. પહેલા આપણે લખવાનું છે શું? આટલી t બરાબર 0 સમય, સમજો અહીંયા સમજવાનું છે. t બરાબર 0 સમય એની ઝડપ કેટલી? 6.25 છે, અને t બરાબર t સમય એની ઝડપ કેટલી થાય છે? સ્થિર થાય છે, 0 થાય. તો લિમિટ આ રીતની છે, 0 થી t, 6.25 થી v0 છે. ઓકે, હવે હું અહીંયા સ્ટેપ લખું છું અને આપણે શોધવો છે સ્થિર સ્થિતિએ પહોંચવાનો સમય કેટલો. તો આમાં તો dv/dt બરાબર આ સ્ટેપ આપ્યું છે, તો શું કરશો ભાઈ? આને સામે લઈ જાઓ તો 1 અથવા ડાયરેક્ટ લખી, જો અહીંયા સ્ટેપ વાઇઝ લખું છું, dv અને 1/√v બરાબર -2.5 ઇન્ટુ dt થાય આટલું. આને નીચે લઈ ગયા, આને ઉપર લઈ પ્રોપર રીતે લખી દઉં તો કેટલા આવે ભાઈ? v ની -1/2 ઇન્ટુ dv બરાબર -2.5 ઇન્ટુ dt. બસ ઇન્ટિગ્રેશન કરો, જવાબ આવશે. ટ્રાય કરવાનો છે અને પછી એના આધારે તમને રિલેશન પરથી આન્સર મળશે. તો હું એક કામ કરું છું, જો સમજજો. હજી આપણે ચલો ઘણું હોય તો એક હિન્ટમાં આપીએ કે ટોટલ રિલેશન કયું આવે છે, મને કહેશો ભાઈ? ઠીક છે, તો હું સમય લખી દઉં 0 થી t. હા ઠીક છે, તમે જે ઠીક લાગે બરોબર. હું તો ફક્ત અહીંયા લખું છું, તમે તમારી રીતે કેલ્ક્યુલેશન કરજો, કારણ કે મારી પાસે એટલો બધો ટાઈમ નથી કે હું આને ગણતરી કરીને પ્રોપર સમજાવી. તમને આઈડિયા આવી ગયો છે, તમારે પ્રેક્ટિસ કરવાની છે. બોલો, ખબર પડી જશે કે હજી સમજ નહીં આવી? ગુડ. હવે ચલો એના પછીનો દાખલો લઉં છું. હવે એક્ઝામ્પલ નથી આપ્યા પણ અહીંયા પોઈન્ટ સમજાવ્યો છે. આ 3 ઇક્વેશન, અચળ પ્રવેગી ગતિના સમીકરણો. અચળ પ્રવેગી ગતિના સમીકરણ કયા કયા છે એ બધી વાત કરી છે. હું માનું ત્યાં સુધી હું તમને આ બધામાં નહીં લઈ જતો, આપણે લખી કાઢીએ છીએ. કેટલા ઇક્વેશન છે ચલો મને કહેશો? અચળ પ્રવેગી ગતિના સમીકરણો. પહેલા તો તમને ખ્યાલ હોવો જોઈએ અચળ પ્રવેગી ગતિ છે. હવે હું પહેલા તો બેનો ડિફરન્સ બતાવું છું. ડિફરન્સ સમજી લો. ડિફરન્સ એટલો છે, જો આપણો પ્રવેગ t પર કે x પર ડિપેન્ડ કરતો હોય તો એ અનિયમિત પ્રવેગી ગતિ થાય, બરોબર. અને એના માટે આપણે સંકલન કે વિકલન સિવાય કોઈ ઓપ્શન નથી.
આ ધ્યાન પર રાખી દેજો. હું શું કીધું એ ખબર પડી? જ્યારે આપણે અચળ પ્રવેગી ગતિથી ગતિ કરતા હોય તો આપણી પાસે સંકલન વિકલન સિવાય અનિયમિત પ્રવેગી ગતિ હોય તો કોઈ ઓપ્શન નથી, એ યુઝ કરવું જ પડે. પણ જો હું નિયમિત પ્રવેગી ગતિ કરતો હોય તો આપણી પાસે 3 ઇક્વેશન છે. નિયમિત પ્રવેગી ગતિ એટલે પ્રવેગ અચળ છે. અને કયા કયા ઇક્વેશન છે તમને યાદ હશે? v બરાબર v0 પ્લસ at, x બરાબર v0 t પ્લસ હાફ at સ્ક્વેર અને v સ્ક્વેર માઇનસ, ઠીક છે, આ રિલેશન. હવે એક વસ્તુ સમજો, આ પહેલું જે ઇક્વેશન છે ને એમાં તમે જોશો તો અંતર નહીં આપ્યું. બીજું ઇક્વેશન છે એની અંદર તમે ઓબ્ઝર્વ કરશો તો અંતિમ વેગ નહીં આપ્યો. ત્રીજું ઇક્વેશન છે એમાં ટાઈમ નહીં આપ્યો. અને હવે એક બીજું ઇક્વેશન આવશે v પ્લસ v0 બાય 2 ઇઝ ઇક્વલ ટુ x અપોન t. આમાં પ્રવેગ નહીં આપ્યો. તો જોઈ લેવાનું, જ્યાં યુઝ કરતી વખતે જે ના આપ્યું હોય પ્રેક્ટિસ થી ખબર પડશે, મારા શીખવાડવાથી અંદાજ નહીં આવે. જેટલી પ્રેક્ટિસ હશે એમ જવાબ આવશે. બીજી એક વાત, nમી સેકન્ડમાં કાપેલું અંતર, એનું સૂત્ર અલગથી યાદ રાખવાનું છે. કયું છે? v0 પ્લસ a બાય 2 કૌંસમાં 2n-1. આટલા તો યાદ રહેવા જોઈએ. અનિયમિત પ્રવેગી નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ છે. ગ્રાફ પર લઈ જઉં છું. ગ્રાફ પર માટે જુઓ તો તમારી સામે x વર્સિસ t ના બધા ગ્રાફ આપ્યા છે. x વર્સિસ t ના બધા ગ્રાફ આપેલા છે. હવે દરેક ગ્રાફ છે શું રિપ્રેઝેન્ટ કરે છે મને હિન્ટ આપવાની છે. તમારે એક વસ્તુ ધ્યાન પર રાખવાનું, જો ગ્રાફનું રિલેશન આવે તો તમને એટલી તો હિન્ટ હોવી જોઈએ કે એનો ઢાળ છે. ચલો એક જ મિનિટ સમજી લો, y વર્સિસ x નો ગ્રાફ હોય તો એનો સ્લોપ છે એ થીટા થશે. ધેટ મીન્સ એને tan થીટા કહીએ. અને tan થીટા આપણને dy upon dx રિપ્રેઝેન્ટ કરે. પછી જે બનતું હોય dy upon dx. અને બીજું એરિયા છે એ y into x નો ગુણાકાર કરે રિપ્રેઝેન્ટ, જે રાશિ બનતી હોય. ટૂંકમાં x વર્સિસ t નો આલેખ છે તો એનો સ્લોપ શું બતાવે? dx upon dt બતાવે અને વેગ બતાવશે. બરોબર? આ ગતિ શું રિપ્રેઝેન્ટ કરશે? વેગ 0 છે. આમાં શું છે? વેગ અચળ છે. બરોબર? આ રિપ્રેઝન્ટ ના થઈ શકે. બરોબર? એ ખોટો છે. આની અંદર બોલો તો વેગ ઋણ છે. કેવો છે? વેગ ઋણ છે. આની અંદર હા, એક વસ્તુ ધ્યાન પર રાખો, અંતર્ગોળ ઉપરની તરફ હોય ને x વર્સિસ t ના આલેખમાં તો પ્રવેગ ધન હશે. બરાબર? કેવો હોય? પ્રવેગ ધન હોય. તો આમાં પ્રવેગ ધન હશે. હવે તમારો એક કોન્સેપ્ટનો મિસકોન્સેપ્ટ દૂર કરાવું છું કે તમારે એક ધ્યાન રાખવાનું છે કે પ્રવેગ અચળ હોય એવું જરૂરી નહીં હોતું. કેમ ખબર છે? કે તમે ગ્રાફ પ્લોટ કરશો ને x વર્સિસ t નો, સમજો x proportional to t square તો પ્રવેગ અચળ થયો કે નહીં? તમે વેગ કરો અને પ્રવેગ અચળ, એનો ગ્રાફ આવો આવો. પણ x proportional to t cube બોલો પ્રવેગ અચળ નહીં બને. એનો ગ્રાફનો નેચર આવો જ આવો. બરોબર? એટલે માઇન્ડમાંથી પહેલા તો મિસકોન્સેપ્ટ દૂર કરજો. પ્રવેગ અચળ છે એવું ધારીએ છીએ પણ પ્રવેગ પોઝિટિવ છે એ ખબર પડી. અંતર્ગોળ નીચે ઢળતો હોય પ્રવેગ નેગેટિવ. આ તો યાદ હોવું જોઈએ. આમાં આમાં શું ફરક છે? હા, પ્રારંભિક પોઝિશનનો ડિફરન્સ છે. પ્રારંભિક પોઝિશન અલગ પડી છે આની અને આમાં પ્રારંભિક પોઝિશન ડિફરન્ટ છે. ક્લિયર છે? હવે આના પછી લઉં છું તો આના પછી હું તમારી સામે 2-3 ઇક્વેશન રિપ્રેઝન્ટ કરું છું. મે બી આને મારે એટલી જરૂર નથી એટલે હું હાલ પૂરતું એને સાઈડ રાખું છું. પછી આપણે લઈશું. અથવા એક કામ કરો, હું તમારી સામે જગ્યા છે અહીંયા તો અહીંયા જ લઈ લઉં છું. સમજજો, 3-4 ઇક્વેશન રિપ્રેઝન્ટ કરું છું. એ ઇક્વેશનના આધારિત કયો આન્સર હશે એ મને કહેજો. આ ગ્રાફ કયો બનશે અને તમને લોકોને ગ્રાફ યાદ હોવો જોઈએ. તો પહેલું જ લખું છું y બરાબર, અથવા આપણું x નું ઇક્વેશન જ લખું છું, x બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. આનો ગ્રાફનો નેચર કેવો આવે? x વર્સિસ t નો
હું એક જ મિનિટ હું તમને કહું એટલું સમજી લો પહેલા માઇન્ડમાં સેટ કરો. આ જે આ કોના જેવું છે y બરાબર ax પ્લસ bx સ્ક્વેર પ્લસ c લખવું હોય લખીએ એના ટાઈપનું ઇક્વેશન બરાબર. ax સ્ક્વેર પ્લસ bx સ્ક્વેર પ્લસ c ટાઈપનું ઇક્વેશન. આમાં x નો એકલા x હોય ને એક સિંગલ ઘાત વાળો x બરાબર એનો જે સહગુણક છે સિંગલ ઘાત વાળો x છે એનો સહગુણક આપણને પ્રારંભિક ઢાળ બતાવશે. પ્રારંભિક ઢાળ બતાવે બરાબર. પછી બે ઘાત વાળો x છે ને એનો સહગુણક છે એ આપણને અંતર્ગોળ ઉપર જશે કે નીચે જશે એ બતાવશે બરોબર છે. હવે તમે એક વસ્તુનું હું તમારી સામે અહીંયા રિપ્રેઝન્ટ કરું જો સિંગલ ઘાત વાળો v0 છે v0 પ્લસ છે એનો મતલબ થયો પ્રારંભિક ઢાળ અહીંયા ધન છે બરોબર. અને p² એનો સહગુણક એ ધન છે ને અને ધન છે એનો મતલબ અંતર્ગોળ ઉપર છે. હવે હું આમ ગમે એમ ડ્રો કરીશ તો અંતર્ગોળ ઉપર નહીં આવે એટલા માટે આમ જ ડ્રો કરવું પડશે. આનો ગ્રાફ આવો આવશે. બીજો ચેક કરું. બીજામાં જો તો બીજામાં છે x બરાબર માઇનસ v0t પ્લસ હાફ at સ્ક્વેર. કેવો આવશે ભાઈ ગ્રાફ? ઊંધો થયો ને. ચાલો ઊંધો છે પણ આ પ્લસ છે તો અંતર્ગોળ ઉપર જશે આમ જશે. ક્લિયર છે? બીજું ઇક્વેશન લખાવશો ફટાફટ બતાવી દો. બે ચાર ઇક્વેશન જેટલા છે એટલા. x બરાબર માઇનસ v0t માઇનસ હાફ at સ્ક્વેર બંને ઋણ તો આમ ઢાળ તો ઋણ છે અને અંતર્ગોળ નીચે જવું જોઈએ આમ જશે બરોબર. અને પછી પેલો ગણીએ કોક ના ગણીએ કોઈ બીજો એક બાકી છે. ઓકે ચલો હું એક ફક્ત એક હિન્ટ બતાવી દઉં છું. v0t પ્લસ હાફ at સ્ક્વેર પ્લસ x0 છે. આ ક્યાં આવે? આ જ ગ્રાફ છે પણ ઉપર જતો રહેશે થોડો એટલે આપણો ગ્રાફનો નેચર કેવો આવશે? આ ટાઈપ આવશે. આ આખો ક્યાં ગયો? ઉપર ગયો. બીજું કઈ? હા તો પ્લસ x0 છે ને. આ તો રિલેશન છે તાર બરોબર. ના ખબર પડી હોય તો કહો હજી સમજાવું. બાકી ક્લિયર થયું હોય તો આ ગ્રાફ જરૂરી છે. બેઝમાં 2-3 ક્વેશ્ચન છે બરોબર છે એટલે તમારે પ્રોપર સમજ રાખવાની જરૂર હશે. ઠીક છે. હવે હું તમારી સામે આગળ પોઈન્ટ લેતો જઉં છું. આગળના પોઈન્ટમાં જો આ તો સિમ્પલ ક્વેશ્ચન છે અને એક તમને હોમવર્ક સોંપું છું. હોમવર્ક તમારા માટે એ હશે કે ધારો કે તમને આ ગ્રાફ આપ્યો છે. આ જ ગ્રાફનો v વર્સિસ x નો ગ્રાફ છે. હું ગણાવતો નથી. v વર્સિસ x t નો ગ્રાફ છે અને x વર્સિસ t અને a વર્સિસ t માં કન્વર્ટ કરવાના છે. x વર્સિસ t હા v થી t નો છે. v થી t નો છે. હું એક ગ્રાફ લઈ લઉં છું બાકીના તમારે કન્વર્ટ કરવાના છે. ઠીક છે. હું એક વ્યવસ્થિત આયરો ગ્રાફ છે એ લઈ લઉં છું. ચલો હવે તમારા સામે સિમ્પલ છે બરોબર. આ v વર્સિસ t તો પ્રવેગ અચળ થયો ભાઈ તો આ થઈ ગયું a વર્સિસ t. x વર્સિસ t માં બોલો. ગુડ ક્લિયર. બાકી ટ્રાય કરી લેજો તમે. આવડી જશે ને ગ્રાફના રિલેશન સમજજો. રિઝલ્ટ ક્યાંય કપાવું ના જોઈએ એ વસ્તુને ધ્યાન પર રાખે. આ કન્ડિશન કઈ છે ભાઈ v વર્સિસ t માં? સોરી તમને દેખાતો નથી. એક જ મિનિટ. આ કન્ડિશન કઈ છે? હા v proportional to t square. that means અનિયમિત પ્રવેગી ગતિ થઈ બરોબર. આ ધ્યાન પર રાખતા જજો. આ પોઈન્ટ જેટલા બી છે એ બધા તમારે સમજ રાખવાના છે. મેં એટલા માટે મૂક્યા છે તમને ટ્રાય નહીં કરાયો અહીંયા. હવે આ તમારી સામે એક રિલેશન છે. આ રિલેશનમાં શું કહ્યું છે ખબર છે? મોટા ભાગે આવડશે તમને પણ છતાંય સમજવું જરૂરી છે. v વર્સિસ t નો આલેખ આપ્યો છે અને એમાં એમ કીધું છે ભાઈ ક્યારે ધન હોય ક્યારે ઋણ હોય. તો તમે એક વસ્તુનું માઇન્ડ સેટ રાખી દો કે આ a1 a3 એ પ્લસ છે પ્લસ ક્ષેત્રફળ છે બરોબર અને આ કેવું છે? માઇનસ છે. પણ જ્યારે હું પથ લંબાઈ લેતો હોય ને ટોટલ ડિસ્ટન્સ તો બધાનો શું થઈ જશે? સરવાળો થશે. પણ હું જ્યારે સ્થાનાંતર લઈશ તો a1 a3 પ્લસ થશે. a1 a3 પ્લસ થાય. a2 કેવો છે? માઇનસ છે. એને બાદ કરવાના છે. તો યાદ રાખો પથ લંબાઈ વખતે ત્રણેયનો સરવાળો અને સ્થાનાંતર વખતે બાદબાકી થશે. યાદ રાખીને ગણતરીને લેજો કેલ્ક્યુલેશન. ઓકે. આ એક રિલેશન આપ્યું જો સમજો તો વ્યવસ્થિત ખબર પડશે. આ એક ગ્રાફ આપ્યો છે x વર્સિસ t નો. એનો v એક જ મિનિટ મારી ભૂલ છે અહીંયા. v વર્સિસ t નો આપવો જોઈએ. હું અહીંયા લખી દઉં છું v વર્સિસ t નો. એને કન્વર્ટ કર્યો છે
x વર્સિસ t માં. હવે તમે ઓબ્ઝર્વ કરશો તો આ કયો થયો ભાઈ? એક જ મિનિટ શાંતિથી સમજજો. આ કયો ગ્રાફ રિપ્રેઝન્ટ કરે છે? હા, v proportional to t. That means પ્રવેગ અચળ છે. અચળ છે ને? અને ધન છે. ધન છે કારણ કે ઢાળ ધન છે. અને પ્રવેગ અચળ હોય ને ધન હોય તો અંતર્ગોળ ઉપર આવે. તો આવ્યો છે અંતર્ગોળ ઉપર. બરોબર. આમાં શું છે? પ્રવેગ 0 થયો. પ્રવેગ 0 થયો તો x વર્સિસ t માં વેગ અચળ થયો કે નહીં? અને વેગ અચળ હોય x માં એ સીધી રેખા આવે. સીધી રેખા આવે x proportional to t. આમાં શું? પાછો અંતર્ગોળ ઉપર આવશે. દેખાય છે આમાં અંતર્ગોળ ઉપર? અને આમાં અંતર્ગોળ નીચે જતો રહેશે. ક્લિયર થયું છે? આ ગ્રાફ રિપ્રેઝન્ટ કરતા v વર્સિસ t ને x વર્સિસ t માં કન્વર્ટ કર્યો. ઓકે, હવે બીજો અહીંયા સમજો. આ થોડા દાખલો છે. હવે આ દાખલા એવા છે જે ગ્રાફિકલ મેથડ થી કેલ્ક્યુલેશન થઈ શકે છે. ગ્રાફિકલ મેથડ થી કેલ્ક્યુલેશન કરવા માટે મારી પાસે એક સ્પેસ હોય તો હું તમને બતાવી દઉં છું. અહીંયા ચલો, અહીંયા જગ્યા છે તો આમાં લઈ લઉં છું. ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન સમજવું હોય અથવા હું ત્યાં જ બતાવી દઉં જેથી તમને એમાં સીધો અંદાજ આવશે. ચલો, અહીંયા કયું છે? કણ એક સ્થિર સ્થિતિમાંથી આલ્ફા જેટલા અચળ દરે અમુક સમય માટે ગતિ કરે છે, ત્યારબાદ બીટા દરે ગતિ કરી સ્થિર થઈ જાય છે. ટોટલ ટાઈમ t હોય તો મહત્તમ વેગ કેટલો, અંતર કેટલું. જ્યારે પણ આવા દાખલા પૂછાય ને, આવો ગ્રાફ આવે તો હું માનું ત્યાં સુધી ગ્રાફનું પેલા બનાવતા શીખો. અહીંયા શું કીધું છે? સ્થિર સ્થિતિથી શરૂઆત કરે છે. કેટલા પ્રવેગથી જાય છે ભાઈ? આલ્ફા પ્રવેગથી ગતિ કરશે, અમુક સમય સુધી જશે, ત્યારબાદ મેક્સિમમ વેગ બન્યો છે, પછી બીટા જેટલા દરે ધીમી પડે છે તો બીટા દરે ધીમી પડશે પ્રતિ પ્રવેગથી અને છેલ્લે સ્થિર થઈ જશે. આ એનો ગ્રાફનો નેચર થયો. તો એનો મતલબ કે આ વેગ મેક્સિમમ થયો, આ મેક્સિમમ વેગ થયો. હવે તમારે ધ્યાન રાખવાનું, અહીંયા જવાનો ટાઈમ t1, અહીંયા જવાનો ટાઈમ t2. તો t1 પ્લસ t2 છે, ટોટલ ટાઈમ t કીધો છે. અહીંથી આનો ટાઈમ t. તો t બરાબર કેટલા થયા ભાઈ? t1 પ્લસ t2 થયા. તમે આમાં 2-3 ઇક્વેશન યુઝ કરી શકો છો. આનો ઢાળ કેટલો? પહેલા તો મને એમ કહો, આનો ઢાળ કેટલો? એક કામ કરું છું, હું અહીંયા θ1 લખું છું. સમજજો, આ θ1 છે, આ θ2 છે. તો tan θ1 કેટલો? વાસ્તવમાં આલ્ફા થશે. આનો ઢાળ આલ્ફા થાય એ tan θ થશે એટલે y/x. y કેટલો? vmax by t1. t1. બીટા કેટલો? tan θ vmax by t2. યાદ આવે છે ને આ બધું? vmax by t2. હવે તમે એક કામ કરો, t1 ને સબ્જેક્ટ બનાવો, t2 vmax by બીટા, અને પછી શું કરી દો? t કરી દો. બેની કિંમત મૂકો, તમને ફાઇનલી vmax કેટલો છે મળી જશે. જે આવશે. રિલેશન સમજ આવી? તમે ગણવા જાવ શું કરો? ગણવા જાવ શું કરો? અહીંયા પ્રારંભિક વેગ 0 લો, આલ્ફા શોધો, બીટા શોધો. નહીં, એનાથી જલ્દી જવાબ આવશે. ગ્રાફિકલ મેથડ નો જ યુઝ કરો. બરોબર? તો આ એક પેટર્ન થઈ. કુલ અંતર શોધવું. શું કરો બોલો? આનું ક્ષેત્રફળ શોધી કાઢો. કુલ અંતર, ક્ષેત્રફળ શોધી કાઢો. કુલ અંતર તો ક્ષેત્રફળ કેટલું? 1/2. પાયો કેટલો છે? t ટાઈમ. અને વેધ કેટલો? vmax. બસ આ કુલ અંતર થઈ ગયું. ક્લિયર થાય? આ તમે ટાઈમ પરથી vmax શોધ્યો, અહીંયા ટોટલ અંતર શોધી કાઢ્યું, ઈઝી થશે. અને એક બીજી વસ્તુ, ઘણીવાર આ દાખલા, રોકેટના દાખલા, બલૂનના દાખલા, આ બધા ગણવામાં ગ્રાફિકલ મેથડ ઈઝી પડે છે. તમે સમજશો તો ઘણીવાર ગ્રાફિકલ મેથડ ઈઝી પડશે. કેમ કે તમારી સામે જો, ચલો આ એક આપ્યો જ છે બલૂનનો દાખલો. એક રોકેટ છે, 4 ની ઝડપે ઉપર જાય છે. હા સોરી, 4 ના પ્રવેગથી. હું આ ગ્રાફ મોટો કરું છું, તમે જાતે ગણી લેજો. 4 ના પ્રવેગથી, તો આ પ્રવેગ 4 નો હશે, આ પ્રવેગ 4 નો છે. 4 ના પ્રવેગથી ઉપર જાય છે. 5 સેકન્ડમાં ઈંધણ ખતમ થઈ જાય. તો કેટલા સમયમાં ખતમ થયું? 5 સેકન્ડમાં. ઈંધણ ખતમ થાય એટલે રોકેટ નીચે આવવાનું ચાલુ કરશે? નહીં, એનો વેગ હશે. વેગ હોય એટલે ઉપર તો જશે. ઉપર જો અહીંથી આમ ઉપર ગયું, અહીંયા ઈંધણ ખતમ થઈ ગયું. તો અહીંયાથી હજી વેગ છે તો ઉપર જવાશે, પણ પછી પ્રવેગ બદલાઈ ગયો. કયો પ્રવેગથી ગતિ કરે? g પ્રવેગથી, ગુરુત્વ પ્રવેગથી ગતિ કરે. તો અહીંયા એનો પ્રવેગ g નો થઈ ગયો એટલે 10 નો થઈ ગયો. સમજ આવે છે? પછી એ ધીરે ધીરે ઉપર જતો જશે, વેગ ઘટતો જશે. તો જો વેગ ઘટતો 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 કેટલો થયો? 0 થઈ ગયો. અને પછી એ નીચે આવવાની શરૂઆત કરશે.
તો નીચે આવવાની શરૂઆત કરશે તો પ્રવેગ તો એટલો ને એટલો જ હશે, 10 નો જ હશે, પણ આ પ્રવેગ કેવો છે? માઇનસ છે, કારણ કે ઢાળ નીચે આવી ગયો ને. તમને કન્ફ્યુઝન ના આવવું જોઈએ, સમજો. જે 4 ના પ્રવેગથી ઉપર ગયો, મેક્સિમમ આવી ગયો, પછી એ નીચે આવવાનું ચાલુ કરી દીધું તો એ 10 ના પ્રવેગથી આવશે. હવે એને શું માંગ્યું છે એ જુઓ. ટૂંકમાં એને તો આલેખ દોરવાનું કીધું છે, પણ હું તમને એમ પૂછું, ક્વેશ્ચન તો આપણે ચોપડીમાં આપ્યો છે ને, મોડ્યુલમાં તમે જોશો તો પૂછ્યું છે કે મેક્સિમમ વેગ કયો નથી, પણ શોધવાનું કે શોધીએ કો કંઈક ના કંઈક આપ્યું હોય તો મેં આગળ રિલેશન સમજાવ્યું, ગ્રાફિકલ મેથડથી ટ્રાય કરજો. અને આમાં એક દાખલો આગળ આપ્યો છે, આપણે લગભગ મે બી આગળ એક એક્ઝામ્પલ છે. આ જ દાખલો ગણીએ કો. એક રોકેટ 10 ના વેગથી ઉપર જાય છે, 1 મિનિટમાં ઈંધણ ખતમ થઈ જાય છે. પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ કેટલી? ચલો આકૃતિ દોરી કાઢું તમારી સામે, પછી મને કેલ્ક્યુલેશનમાં હેલ્પ કરો. ભલે શાંતિથી કેલ્ક્યુલેશનમાં જોઈએ આપણે, પણ આવડવો જોઈએ. આ રીતની આકૃતિ હતી કે નહીં? ઈંધણ અહીંયા ખતમ થઈ ગયું. આ કેટલો છે? 10 છે. કેટલી મિનિટ છે ભાઈ? 60 સેકન્ડ. હા 60 સેકન્ડ. મહત્તમ ઊંચાઈ કેટલી? બોલો કેટલી પ્રાપ્ત કરી છે મહત્તમ ઊંચાઈ? હા, તો એના માટે શું કરીશું? હા, અહીંનો પ્રવેગ 10. ગુડ. અહીંનો 10, પણ કેટલો થયો? જી થયો. તો હું શું કરી શકું? પહેલા તો I સાઈડ તો I સાઈડ હશે, બરોબર કે નહીં? કારણ કે તમને ખબર પડી I 10 છે તો I 10 છે, ઢાળ સરખું છે તો I સાઈડ તો I સાઈડ. આ ક્ષેત્રફળ શોધી કાઢો. પાયો કેટલો? 120. વેધ કેટલો? અથવા એક કામ કરો, પહેલા વેધ શોધી કાઢીએ આપણે, અને એના આધારે રિલેશન આપણી પાસે બનશે tan θ પરથી. મળે કે નહીં? tan θ યુઝ કરો તો tan θ ઢાળ કેટલો છે? પ્રવેગ જેટલો, 10 બરાબર. પાયો સામેની બાજુ કેટલી? સામેની બાજુ Vmax છે, અને પાસેની બાજુ કેટલી? 60 છે. તો Vmax કેટલો આવ્યો? 600 આવ્યો. બસ ત્યાં કામ ખતમ થઈ ગયું. હવે તમે ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું હોય, મેક્સિમમ ઊંચાઈ Hmax કેટલી આવે? તો લખો અહીંયા તમારે જે રીતે રિલેશન 1/2. પાયો કેટલો છે? Vmax into total time t, 600 ગુણ્યા 120. જવાબ આવી ગયો છે. તમે દાખલો ગણવા જશો તો કેટલી વાર થાય છે ખબર પડે છે? ગણવા જશો ઘણી વાર થશે. ગ્રાફિકલ મેથડ થી જલ્દી જવાબ આવશે. એટલે યાદ રાખવાનું, કઈ મેથડ ને યાદ રાખવાનું? જ્યારે રોકેટના દાખલા પૂછાય, બલૂનના પૂછાય, તો મે બી ટાઈમ હોય આપણને અને બનાવતા આવડે તો આ મેથડ યુઝ કરી લેવાની, જલ્દી જવાબ આવી જશે. બરોબર. અને બીજું પછી સમય ને બધું તમે ગણી શકો કે નહીં? જો ટ્રાય કરજો, તમારા ઉપર થોડું છોડું છું, બરોબર. કેલ્ક્યુલેશનમાં આ બધા ઇક્વેશન હવે ઓલરેડી આપણે આનો ઉપયોગ આવ્યો છે, તો એ રીતના દાખલાઓ જોઈએ છે. એક જ મિનિટ. ઓકે, અહીંયા તમારી સામે થોડું રિવાઇઝ કરી લઉં છું. જ્યારે આવી કન્ડિશન આપી હોય તો કયું યુઝ કરતા હતા? અહીંયા આપણને આ 4-5 ઇક્વેશન યુઝ કરવાના હતા. x બરાબર x0 t પ્લસ હાફ at સ્ક્વેર અને v0 t પ્લસ હાફ at સ્ક્વેર. એનો બેઝિક આઈડિયા તો છે કે રિવાઇઝ કરું ભાઈ, ક્યાં ઉપયોગ કરવાનો છે ને? તો એમાં હું ટાઈમ પાસ નહીં કરતો, ખોટો ટાઈમ બગાડવાનો મતલબ નથી આપણી પાસે. ગ્રેવિટેશનની વાત કરું છું. હવે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ થતી ગતિ. તો ફ્રી ફોલિંગ આવ્યું, તો ફ્રી ફોલિંગમાં તમે સમજશો, તમારી સામે જો કોઈ અહીંયાથી મુક્ત પતન કરાવો, પદાર્થ નીચે આવે, અહીંથી મુક્ત પતન કરાવો છો તો પદાર્થની શું થશે? નીચે આવશે. તો એના ગ્રાફ કેટલા બનતા હશે, કઈ રિલેશન હશે, એની આપણે વાત કરવી છે. તો અહીંયા તમે એક વસ્તુનો ઓબ્ઝર્વ કરજો, મારી પાસે 2 થી 3 ઓપ્શન થશે. કયા કયા? એક તો હું પદાર્થને અહીંથી મુક્ત કરાવું, અથવા શું થાય નીચેથી છોડું, નામ થઈને ફરી પાછો આવો. મારી પાસે 2 જ ઓપ્શન છે ને, નીચેથી છોડું અથવા ઉપરથી છોડીએ. તો આપણે તો સુરેખ પથ પર મુક્ત પતનની ગતિની વાત થાય છે. તો હું તમને એક હિન્ટ કહું છું કે આમાં આપણી પાસે આ ઓપ્શનની પહેલા વાત કરું છું. જ્યારે આ ઓપ્શનની વાત કરીશ ભાઈ, તો મને શરૂઆતમાં એક હિન્ટ કહેશો, અથવા આ બધા ઓપ્શન બતાવું એની સાથે હું એક તમને નોર્મલ ઇક્વેશન પહેલા રિવાઇઝ કરી દઉં છું, જે તમારા બહુ કામના છે. એક કામ કરો, બધા ઇક્વેશન લખી દઉં છું, પછી યુઝ કરું છું. v બરાબર v0 પ્લસ at, x બરાબર v0 t પ્લસ હાફ at સ્ક્વેર,
અને v² માઇનસ v0² ઇઝ ઇક્વલ ટુ 2x. ફક્ત એટલું જ પૂછું છું, પ્રારંભિક વેગ 0 હોય તો શું થાય? પ્રારંભિક વેગ 0 હોય તો કયા રિલેશન આવે? v બરાબર 80, બરોબર. પછી પ્રારંભિક વેગ 0, x બરાબર હાફ at², અને અથવા આના પરથી હું t ને બનાવું તો t કેટલો આવે? એ થાય 2x/a. અને અહીંયા હું v0 0 કરું તો આટલા તો યાદ હોવા જોઈએ. કોના માટે કર્યું? v0 0 કર્યો. ઓકે, અંતિમ વેગ 0 કરીએ આમાં અંતિમ વેગ 0 કરશો ને તો બી લગભગ રિલેશન સરખા જેવા જ આવશે. ખબર પડે હું શું કહું? અંતિમ વેગ 0 કરશો તો બી રિલેશન સરખા જેવા આ જ જેવા આવશે. કારણ કે તમે પ્રારંભિક વેગ 0 કરો અથવા અંતિમ વેગ 0 કરો, બંને કન્ડિશનમાં ગતિ તો કેવી થાય સમજો. આખી પોઝિશન અહીંયા જાય છે, પ્રારંભિક વેગ મેં ધારો કે 0 લીધો છે, પદાર્થ અહીંયા જાય છે, અંતિમ વેગ અહીંયા બને છે. હવે હું અહીંથી રિવર્સ લઉં, કદાચ સમજો રિવર્સ લઉં તો આપણે પદાર્થ અહીંયા જતો હોય તો હું અહીંયા v વેગથી ફેંકું અને આ દરમિયાનનો પ્રવેગ એ છે, તો આ દરમિયાન પ્રવેગ એ જ રાખું, પણ પ્રવેગ કેવો રાખું? માઇનસ રાખું. તો બોલો અંતમાં વેગ કેટલો થાય? ડિસ્ટન્સ કેટલું કપાયું? સેમ ડિસ્ટન્સ. હવે માઇન્ડને સેટ કરો, થોડું સમજો. પહેલા મેં પ્રારંભિક વેગ v0 રાખ્યો, અંતિમ વેગ v બને છે, ડિસ્ટન્સ x કપાયું છે, પ્રવેગ a જેટલો છે, બરાબર. હવે હું ઉલટું કરી દઉં, કદાચ પ્રારંભિક વેગ v રાખું છું તો અંતિમ વેગ મારો 0 બનશે, કારણ પ્રતિ પ્રવેગ છે, ડિસ્ટન્સ તો x જ કપાશે. ધેટ મીન્સ મને પ્રારંભિક વેગ 0 આપ્યો હોય કે અંતિમ વેગ 0 આપ્યો, લગભગ રિલેશન મળતા જેવા આવશે. અને આ યાદ રાખવાના છે. કયા કયા યાદ રહ્યું છે? પ્રારંભિક વેગ 0 અથવા અંતિમ વેગ 0, બેમાંથી એક આપ્યું છે. ધેટ મીન્સ મારી પાસે આ ઇક્વેશનો કામ કરશે. v બરાબર 80 અથવા t બરાબર √2x/a અથવા v બરાબર √2x. યાદ રહી ગયા છે? બરોબર. ઓકે, હવે તમારી સામે મુક્ત પતન લાવું છું ફરી. બોલો, ફ્રી ફોલિંગ આવ્યું. ફ્રી ફોલિંગમાં યાદ કરો કયા ઇક્વેશન યુઝ કરશો? પ્રારંભિક વેગ 0 મુક્ત પતનમાં. બોલો તમે યાદ કરો આગળના ઇક્વેશન. એ બરાબર g થઈ જશે, બીજો કોઈ ચેન્જીસ નથી. કયા ઇક્વેશન હતું? પહેલું જ x બરાબર vt પહેલું હતું. સોરી, v બરાબર, સોરી મારી ભૂલ છે, એક જ મિનિટ. હું અહીંયા a બરાબર g લખું છું અને v બરાબર gt. પહેલું ઇક્વેશન આ થતું, at ઉપરથી gt કર્યું, બરાબર. બીજું ટાઈમનું ઇક્વેશન. ટાઈમનું કયું હતું? √2x/a હતું. અહીંયા કયું હતું? ખતમ થઈ ગયું. અને ત્રીજું એના પછીનું કયું હતું? છેલ્લું v બરાબર √2gh. ખતમ થઈ ગયું આ ઇક્વેશન. તો આના ક્યાં યાદ રાખવાની પડ્યું? મુક્ત પતન બંનેના સરખા છે. સમજ આવે છે ને હું શું કહું છું? યાદ આટલું રાખવાનું છે. અને જેથી કરીને અને માઇન્ડમાં શું રાખવાનું? જો પ્રારંભિક 0 આપ્યો હોય તોય આ જ ઇક્વેશન, અંતિમ આપ્યું હોય તોય આ જ ઇક્વેશન, લગભગ કામ ચાલશે તમારું, બરોબર. આના રિલેશન સમજી લો. હવે તમારી સામે આ સ્ટેજ આપી છે. હવે આ સ્ટેજ આપે એના પહેલા એક હિન્ટ કહી દઉં છું. ધારો કે તમને પદાર્થ એમ કે ભાઈ અહીંયાથી આમ ફેંકીએ છે, અંતિમ વેગ 0 થાય છે, તો આ જ કામ કરશે. કરે કે ના કરે? રિલેશન સેમ કામ કરશે. એટલે માઇન્ડમાં સેટ રાખી લેજો અને આ ગ્રાફ તમે સમજી લેજો આગળ ઇક્વેશન પરથી. હવે આ રિલેશન આપ્યું છે. અહીંયા તમને શું કીધું છે? પદાર્થને આમથી ફેંકવાનો છે અને આમ થઈને આમ નીચે પડે છે. આમથી ફેંકીએ છીએ, આમ થઈને નીચે પડે. ઉડ્ડયન સમય કેટલો? જે લોકોને પ્રક્ષિપ્ત ગતિનો ઉડ્ડયન સમય આવડે છે? કોઈ કહો ભાઈ, પ્રક્ષિપ્ત ગતિનો ઉડ્ડયન સમય કેટલો? 2v0 sin θ upon g. sin θ ને કાઢી નાખો તો 2v0/g આવે. બસ એ ઉડ્ડયન સમય છે. આમાં એટલું વધારાનું હોય. આમાં ઉડ્ડયન સમયની વાત આવે, ટાઈમ ઓફ ફ્લાઇટ, તો યાદ રાખજો કેટલું ભાઈ? બસ બાકી શું નવું આવ્યું છે? તમને કે ભાઈ ઊંચાઈ કેટલી કપાઈ તો લખી દો √2gh. ખબર પડી કે નહીં? કારણ કે પ્રારંભિક વેગ તો આપ્યો છે એના ઉપર. હા, એ તો તમે જે પછી જાઓ, પણ મૂળ તો એ જ થયું ને, સ્ટોપિંગ ડિસ્ટન્સ, બરોબર. √2gh જેવું જ ઇક્વેશન થયું. તો એ વસ્તુને તમે જે રીતે સમજો પણ એટલા ઇક્વેશનનો યુઝ કરતા શીખી જાઓ. હવે આ એક વધારાનું ઇક્વેશન હતું, મેં એડ કર્યું છે આમાં.
આ એક દાખલો સારો છે. આ એટલા માટે સારો છે કે આ પેટર્ન આગળ જતા પ્રક્ષેપ ગતિમાં ઉપયોગી થઈ જશે. અહીં શું કીધું છે? પદાર્થ અહીંથી ફેંકવું આમ થઈને નીચે આવે છે, આમ થઈને નીચે આવશે. તો એ વખતે મારે કેટલા ઇક્વેશન યુઝ કરીએ? તો તમને જે લોકો કન્ફ્યુઝ હોય પહેલા તો એક વસ્તુનું ધ્યાન રાખે. અહીંયા જો પ્રારંભિક વેગ v0 છે, પ્રારંભિક વેગ v0 છે, બરાબર? એ ઉપર છે, પ્રવેગ નીચે છે. તો આનું કોમન ઇક્વેશન કયું આવશે? x બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. આ કોમન ઇક્વેશન છે. x કેટલા લેશો? પ્રારંભિક વેગ ઉપર જાય છે, x નીચે છે, ધેટ મીન્સ માઇનસ h લઈશ. v0 ના બદલે પ્રારંભિક વેગ તો ઉપર જ છે એટલે પ્લસ t, અને પ્રવેગ નીચે છે એટલે હાફ gt સ્ક્વેર. કોમન ઇક્વેશન યુઝ થાય. આટલું કોમન ઇક્વેશન થઈ ગયું. હવે તમને કદાચ એમ પૂછે કે આ અહીંથી છોડ્યો છે તો અહીંયા કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે? તો એ તો પાછું ઇક્વેશન આવ્યું ભાઈ, √2gh. બરોબર કે નહીં? અને ધારો કે તમને એમ પૂછે કે અહીંયા ઉડ્ડયન સમય, અહીંયા આવવાનો સમય કેટલો? તો એ તો ટાઈમ ઓફ ફ્લાઇટ થયો 2v0/g. બરોબર? ફક્ત અહીંયા પૂછે કે ભાઈ આ ડિસ્ટન્સ કેટલો અથવા અહીંયા પડવાનો સમય કેટલો? તો આ વાપરી લો, કામ ખતમ થઈ ગયું. દાખલાઓ સહેલા છે, યુઝ કરતા શીખો. અને આવું ફર્સ્ટ રાઉન્ડમાં ના શીખવાડીએ આ બધું. ફર્સ્ટ રાઉન્ડમાં તમને ખ્યાલ જ ના આવતો હોય કે આમાં કેમ વાપરવાનું છે, અને તમે ગોખી નાખો પછી એ પેટર્ન, ત્યાં ભૂલો કરો. એટલે હું સેકન્ડ રાઉન્ડમાં શીખવાડું છું આ બધું. હવે જો આ દાખલો સારો છે, આમાં તમે એક કામ કરજો. જો 20 મીટર પર સેકન્ડની ઝડપથી પથ્થર ફેંકાય છે તો બી પોઈન્ટ પાસે આ દરેક વેલ્યુ આપી છે. તમે ટ્રાય કરી એકસો ઘરે. અહીંયા પહોંચવાનો સમય કેટલો, અહીંનું અંતર કેટલું, અહીંનો વેગ કેટલો, અહીંનો પ્રવેગ કેટલો. અહીંયા પહોંચે તો વેગ કેટલો, પ્રવેગ કેટલો, સમય કેટલો. અહીંયા પહોંચશે તો કેટલું થાય, એમ તળિયે પહોંચે તો કેટલું. આ દાખલો સારો છે, જાતે ટ્રાય કરવાનો. આ ડિસ્ટન્સ 50 નું આપ્યું છે. ગણજો શાંતિથી, કેલ્ક્યુલેશનમાં ના ખબર પડે મને સેકન્ડ રાઉન્ડ પહેલા કહી દેજો, હું સેકન્ડ રાઉન્ડ ફરી ગણાઈ દઈશ. એવું હોય પીડીએફ હું મોકલી દઈશ તમને. હવે આ એક કોન્સેપ્ટ છે. કોન્સેપ્ટ એટલા માટે મૂક્યો છે, તમે જુઓ આની અંદર આપણને કહ્યું છે, યાદ રાખવું બેટર છે. દાખલાની ગણતરી બહુ મોટી છે. કોઈ પથ્થરને ઉપર યુ ઝડપથી ફેંકો, નીચે આવતા સમય t1 લાગે. નીચે યુ ઝડપથી ફેંકો, નીચે આવતા સમય t2 લાગે છે. અને મુક્ત પતન કરો, નીચે આવતા સમય t લાગે છે. આની ગણતરી કરીને ફાઇનલી તો આ સાબિત કરવાનું, t બરાબર √t1 t2. યાદ રાખજો, કામ ચાલશે. બરોબર? પીડીએફ મોકલીશ તો એમાંથી લખી દેજો નોટમાં. ઓકે, આપણી સામે આ ક્વેશ્ચન છે. એક મિનિટ. ઓકે, હવે હું થોડી 10 જ મિનિટ લઈશ, વધારે નહીં લઉં. બરોબર? 5-10 મિનિટ લઈશ, આનું પૂરું કરીને ખતમ કરું છું. આપણી સામે આ ક્વેશ્ચન છે. આમાં તમને કીધું છે કે ભાઈ પદાર્થને નીચે ફેંકવામાં આવે છે, અહીંથી ઉપર ફેંકીએ છીએ. બરોબર? તો બંને પદાર્થ ક્યાં મળશે? તો આમાં તમારે સાપેક્ષ વેગનું રિલેશન યુઝ કરવું પડશે. કોનું યુઝ કરશો ભાઈ? સાપેક્ષ વેગનું. તો મેં તમને પ્રોજેક્ટાઇલ વેક્ટર સમજાવ્યો, એમાં સાપેક્ષ વેગ કર્યો હતો. તો બોલો આમાં બે રીતથી ગણીએ કાંઈ, સાપેક્ષ વેગ વગેરે ગણીએ કાંઈ, સાપેક્ષ વેગ કરો તો બીજી રહે. આમાં કયું યુઝ કરીએ ભાઈ? સાપેક્ષ વેગ યુઝ કરું તો આ 40 ની ઝડપથી ઉપર જાય છે, આની પ્રારંભિક ઝડપ નીચે છે. તો હું એક કામ કરું, a ની ઝડપ b ની સાપેક્ષે, તો આ a ની 40 છે, b ની 0 છે, એટલે કેટલા થયા? 40 થયા. અંતર કેટલું કાપ્યું? x ab, a નું b ની સાપેક્ષે 160 મીટર. બરોબર? હવે તમને એમ કહે છે પ્રવેગ કેટલો? કોઈ કહેશે ભાઈ a નો પ્રવેગ b ની સાપેક્ષે, બોલો ચલો. હા, 0 આવે. કારણ કે a નો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ છે, b નો ગુરુત્વ પ્રવેગ છે, બે એક જ ડાયરેક્શનમાં, બેનો ડિફરન્સ લઉં 0 થશે. તો એનો મતલબ અચળ વેગી ગતિ થઈ. અને અચળ વેગી ગતિમાં v બરાબર x/t લખાય. એક છે, કિંમત લખી દો, v 40 છે, x 160 છે, તો t આવી ગયો. બોલો પ્રવેગની. તો પ્રવેગની ડાયરેક્શન કઈ છે? ભૂલો કેમ કરો? ગુરુત્વ પ્રવેગ તો લાગે છે ને, તો ગુરુત્વ પ્રવેગ તો નીચે લાગે ને, એની ડાયરેક્શન ક્યાંથી બદલી? ના ખ્યાલ આવ્યો છે? પ્રવેગ ઓલવેઝ નીચે જ લાગશે. તો એ બધી કન્ડિશનમાં અહીંયા લો તો પ્રવેગ નીચે છે, અહીંયા પ્રવેગ નીચે છે, પ્રવેગને કેમ મેં બદલ્યો છે? તો એ બંને સિચ્યુએશનમાં આટલું લો તો સીધો જવાબ 4 સેકન્ડ આવી ગયો.
તમને 1 સેકન્ડમાં જવાબ આવશે કે 4 સેકન્ડમાં આન્સર આવશે. બાકી પછી તમે શું કરશો ખબર છે? અહીંના માટે ઇક્વેશન લગાવો, આના માટે લગાવો, બેને રિલેશન મૂકો, પાછું લાગુ થઈ જશે કેલ્ક્યુલેશન. એટલે એક સિમ્પલ મેથડ નો યુઝ કરો, જવાબ આવશે. ઓકે, હવે આ પેટર્ન છે. અથવા એક કામ કરો, હવે હું અહીંયા અટકાવું છું, બીજું નેક્સ્ટ લેક્ચરમાં લઈ